ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને પપ્પા એનું ટ્રેક્ટર લઈને વાડીએ જતા રહ્યા દાંતી મારવા માટે. કારણ કે કાલે રોટાવેટર નહોતું આપ્યું એટલે કે આજે આપવાનું છે. એટલે સવારમાં જે થોડીક દાંતી બાકી હતી એ કે હજી પાછી મારી દઈ. અને સરખું હુકાણું નહોતું અને દીદી ગઈ છે કોલેજ. અને મમ્મીએ જો ફળિયું ચોખ્ખું કરી નાખ્યું અને વાસણ કપડાં ધોવા માટે બેસી ગઈ છે મમ્મી. જો તો અત્યારે 10:30 વાગી ગયા અને મમ્મીએ ચક્કરી બનાવવા માંડી છે. અને ચક્કરી બનાવતી જાય એટલી જ રહી ને મમ્મી, એક થાળી રહી, બાકી એટલી જો કરી નાખી. મમ્મીની ચકરી બહુ મસ્ત નહીં થાય એટલે મારે દર વખતે ચકરી તો લઈ જવી પડે. તો ચકરી પાડે ચકરી મમ્મીની મસ્ત ની પોચી ને એવી થાય. અને અહીંયા બાજુમાં શું મૂક્યું હે? એવું કઈ શનિવારે વધારે પડતી કરે તો શનિવાર વગર કરે. શનિવારે યાદ આવી જાય એટલે બનાવી બધે એવું હોય. નથી તો જે ખાવું હોય તે થાય. એવું નથી શનિવારે ખાવી. હા કેવાય છે કે હનુમાન નો વાર હોય તે અડદની દાળ ખાવું એવું હોય. હા જો ચક્કરી મમ્મી હે ને આપણે વેચવાનું ચાલુ કર્યું ને તો વેચાય એમ એવી એટલી મસ્ત શોપ. એ જ ને મમ્મી થી થાય નહીં, બાકી અમારી ચક્કરી ફેમસ થઈ જાય. મમ્મીની કમર દુખવા માંડે એટલી કરે ને તાઈ પાછું એને બ્રેક લાવવો પડે. સવારમાં નવરા થાય અને તે પછી આ એક જ કામ થાય. તો હવે રસોઈ ટાણું થઈ ગયું, બપોર થઈ ગયા, એમને એક જ કામ થાય, નવું કરવું હોય નહીં. બપોર પછી એક જ થયું ચેવડો. અત્યારે બપોર સુધી ચકરી થઈ. એક જ કામ વસ્તુ થાય આપણે જાદુ ન થાય. એ આ ખેતરમાં થોડાક નવરા થયા એટલે વાવેતર થઈ જાય ને દીપક નવરા થાવ નવરા નહીં થાય. અત્યારે પાછું હું વાળી આવ્યો તો બપોરે પપ્પાને ટિફિન દેવા આવ્યો હતો. અહીંયા ટિફિન દઈ મૂકવા આવ્યો હતો ને પપ્પા તો ક્યાંક ખેતરમાં કામ કરતા લાગે છે. ટ્રેક્ટર લઈને આવ્યા હતા એટલે ટ્રેક્ટર લઈને ઘરે તકો નહીં એટલે દઈ ગયો ટિફિન. જો એનું ટ્રેક્ટર અહીંયા હાલે છે, દેખાય નહીં બહુ આખું હાલે છે એટલે અહીંયા હાલે છે. અને જો આ લોકોએ ડુંગળીનો ઢગલો કર્યો છે. એને ડુંગળી સાચવી રાખી હતી, ઉનાળો ડુંગળી હતી તો એને ડુંગળીનો ઢગલો સાચવી રાખ્યો કે ભાવ થાહે અને શિયાળામાં કે પછી વેચી દેવું. અને એને ભાવ થયો ને એટલે બધી હવે કાઢી છે ગોડાઉનમાંથી, ઢગલો કર્યો છે. હવે દહીણું લણતા લાગે છે, પૂરા હોતી હોય હવે લણતા લાગે ને કોથરા ભરીને મને એમ સજા આવવા દે છે. અત્યારે એનું લણવાનું કામ હાલે છે. ઉનાળુ ડુંગળી પડી હતી એના એ દહીણું હાલે છે. અને હું અહીંયા ટિફિન દેવા આવ્યો હતો તો હવે પાછો હાલો હવે હું જાઉં ઘરે, ફૂલ તોડતો જાઉં. ભગવાનને ચડાવવા થોડા ફૂલ જોઈએ તો ફૂલ લેતો જાઉં અને પછી જાઉં ઘરે. 4 વાગી ગયા છે અને દીદી શું આ બોલે છે દીદી આમાં? અરે આ એફડીપી છે. એફડીપી એટલે કે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હા તારે ટાઈમ હતો કે બધા ઓડિબલ છો તો બધા યસ યસ નો આન્સર કરો. બધા યસ 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 કરે છે અત્યારે. મેડમ તો ભાગી ગયા લાગે, અહીંયા બેઠા હતા ને. So I guess I am audible to everyone. So let me give you a brief introduction about myself. I am Priya Shah and I'm working as a data science and data engineer. ડેટા સાયન્સ માં છે. કંપનીના હોય ને જે બધા એમ્પ્લોય એ લોકો એફડીપી લે. એ બધું કંપનીની અંદર અત્યારે હું હાલે છે ને હું નહીં બધું શીખવાડે ફેકલ્ટીને. મેં તારું ઓલું એઆઈ નું ફોર્મ ભરી દીધું છે. ગૂગલ ફાઈડ એઆઈ એજન્ટ નો કોર્સ હમણાં રિલીઝ થયો ને 10 તારીખે ચાલુ થાય. ભરી દીધું હતું. હા કેગલ વાળા. એ તો મને ખબર છે, તો કાલથી ચાલુ થાય છે ને. આમાં બધા ફેકલ્ટીમાં એટલે બધે એફડીપી કરવી પડે. જેમ એફડીપી કરીને એમ સેલેરી વધારે આવે. ના ગૂગલ વાળાનો કઈક ફ્રી નો હાઈ લેવલ નો ક્લાસ છે. અમને દરરોજ એફડીપી જ કરું. કાલે 4 સર્ટિફિકેટ લીધા. આઈ જે આવડું આનું એક આવી જાય પછી એ કરજો. હા પણ આ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહે ને, કારણ કે તમારી સેલેરી આના બેઝ ઉપર વધી શકે છે. એમ પૂછે કે તમે એઝ અ ફેકલ્ટી છો તો તમે શું કરો છો એમ. એટલે આપણે બતાવવું પડે કે એઝ અ ફેકલ્ટી અમે એટલા કોર્સ કર્યા છે, આ નવું શીખાને સ્ટુડન્ટને શીખવાડ્યું એમ. એટલે તમારે બધાથી એમ ભેગું કરવું પડે થોડું. હવે એઆઈ ની અંદર અત્યારે માર્કેટ ની અંદર નવું આવ્યું હોય તો આજે મેડમ છે એ શીખવાડશે, અમે શીખશું, અમે છોકરાઓને શીખવાડીશું સ્ટુડન્ટને. ઓકે. અને અહીંયા જો મમ્મીએ દાણા શેકી લીધા. મમ્મી દાણા શેકતી હતી. હવે મમ્મી શું કરવાનું છે? દાણા થગે છે તમે તાવ તો ગુવાર ની લો સારું ખેડવીશ ને. એવું છે. ગુવારનું શાક કરશે હાજો. કાલે આપણે વાડી ગયા તે ગુવાર લઈ આવ્યા હવે તો કાલે તો તાર પપ્પાને કીધું તો ઉપાડી લેજો. ઉપાડીને છે ને દાંતી મારી દેજો.
ઉપાડ્યો ન ઉપાડ્યો સેલો ખાઈ લે એમ નતો હજી ઓલું પતે ત્યારે પછી મેં દાંતી ભાત લાગી દેવા ગયો તો અડધે પૂઈ તો ઉપાડ્યો નતો હજી તો. મેં તો ઉપાડીને દાંતી મારી દેજો એટલે પાછું ત્યાં કંઈક નવું વાવી દેવાય. હવે ગુવાર તો બહુ ન થાય, હવે નો આવે ને, મોટો થઈ ગયો બહુ. શિયાળામાં ન થાય ટાઈટ નો. ઠરે તા ગુવાર વીણેલો ને કાલે દાણા શેકી નાખ્યા ને હવે ઠરે પછી સિંગ બનાવવાની છે. દાણા સિંગ નો બને શેક જ દાણાની છેક તો લારી નો હા કઈ તો પલાળી નો હોય તો શું કરવાનું છે? મસાલા વાળા દાણા મસાલા વાળા કરવા હોય તો મસાલા વાળા ને ચીકી કરવી ચીકી. છેક બે માંથી એક ઓપ્શન દેવાનો. હા ચીકી કરી નાખજો. તો મને ખબર જ હતી ઈ જ કે. એટલે મેં કીધું પેલા શેકીને ચાલુ તાલો પછી પૂછું કાઢું હું કરું છે. એ તો તો આવી ગયો બે ખાવાનું તો પછી જે કરવું હોય થાય છે. મસાલા વાળા તું ખાતો જ હોય હા અને ચીકી તો શિયાળામાં જ ખાવા ચડે હા એટલે જ ને. એટલે તો ઈ જ તું કહેવાનો હતો. હવે પાછું 2 મહિના બધાને ઈ જ ઘીરે બનશે. હા ચીકી બનાવ નાખો તો. નકર આપણે ઉનાળામાં અને ચોમાસામાં મસાલા વાળા દાણા બનાવીએ. હા અલગ અલગ નાસ્તો જોઈ ને. હવે અહીંયા જો ચીકી ટુ રેડી ટુ ઈટ થઈ ગઈ છે. હવે બનાવી લીધી છે મમ્મી ભરે છે. ઠરી ગઈ એટલે થઈ જાય ચોટી જાય છે પછી. નો ચોટે જો એક પાક મૂકીને પછી માથે પ્લાસ્ટિક પાછી એક રાખીને પાછી માથે પ્લાસ્ટિક એમ મૂકીને એટલે નો ચોટે. તું પણ કાજુ કતરીને જેમ પેકિંગ કરે એમ કહવું પડે નકર તો ચોટે બધું એકાય આમ પીલો. હા એ ઓલી વખતે એમ જ કરી દીધું ને એમ કરતા ન ચોટે. હા અને ઉખેડવા જાય ને તો ભાંગી જાય. ભાંગી જાય એવું થાય. જો કઈ મસ્ત પતલી પતલી મસ્તની બની ગઈ. મેં ચાકી લીધી. જો મમ્મી ભરે છે. અત્યારે મમ્મી છે ને શું સુધારે છે? મેં દાળની તૈયારી કોથમીર સુધારી લીલું લસણ કોથમીર લીલું લસણ પુડલા બનાવવાના છે. પુડલા બનાવવા બધું આદુ સુધારે છે. પુડલા પાર્ટી છે આજે. કૃતિકા બેન આવી ગયા અને ઝૂલવા માંડ્યા છે આજે. હું વાડીએ ત્યાં પણ આવતા પાછું અંધારું થઈ જાય. ચીતાઈ જોવાય જાય તો અંધારામાં બી તો ઈ નો બી પણ તું શું અંધારું થાય બી તો એમ કે હાલો અંકલ કરે હાલો અંકલ કરે. જી થાય જોયું જાય. જે થાય જોયું જા થાવું ઈ થાય કા. અને દીદી જો અંદર એનો લેક્ચર હાલે પણ એ મચડે છે ફોન મચડે છે. એવું જ હોય ફોન તો એઠો મુકાવો જ ન જોઈએ. હે ગમે એ કામ કરતા હોય પણ એક હાથમાં ફોન રહેવો જ જોઈએ. અત્યારે કામ જ ફોન માં આવે તો ફોન નું ભણવાનું ફોન નું કરવાનું ફોન તો જોઈ ને. ફોન નું હાલે બે બે હાલે ભેગું. એને સ્ટુડન્ટ ને રિપ્લાય દેવો પડે. ચશ્મા બિલ ગોતેસ એને હવે શું કરવું હોય? ચશ્મા શું થઈ ગયું બિલ ગોતસ? ચશ્મા હે ને ઈ કે હમણાં જ લીધા 2 વર્ષ થઈ ગયા ચશ્મા ને એટલા બિલ ગોતે. હા એ પ્રૂફ કરવા માટે પણ ઈ માને નહીં પછી બી રાસમાં અત્યારે ખાવો પડે. હવે એમ કે 2 વર્ષ થઈ ગયા હા તું કે નથી એટલે બિલ ગોતે. એ ફ્રેમ હું જ લઈ આવ્યો હતો અમદાવાદ થી. મને નો ખબર હોય. હા એ બિલ ગોતે છે. એમાં હું કામ ભાઈ ટાઈમ બગાડો છો હાવ? કાઈ હું આવ બેન ટાઈમ બગાડે. ભાઈ નહીં બેન આ ભાઈ ટાઈમ બગાડાવે છે. બગાડાવે છે બગડાન બાગડી બગડા બાગડી બગડું થઈ ગયું. કઈ દાંત કાઢવા માંડી. બિલમાં ટાઈમ બગાડે એટલે કીધી કઈ હે બિલ ગોતવાનું કે હાલ હોય છે જી થયું. પછી એની આપણી જેમ જ ઉપાધિ છે. કીર્તિકા ને કેવું કેવું ભણવાનું આવશે કા બિચારી. અટાણે ટેન્શન નથી તે જોયું જાય છે તે જોયું જાય તે જોયું જાય અટાણે જે થવું હોય થવા દે કઈ. અત્યારે જે થવું હોય થાય પછી જોયું જાય. ઈ તો જો અત્યારે મમ્મી છે ભજીયા બનાવવા માંડી. મમ્મી ના સારા કહાં से सीखाते हो आप? माँ के घर माँ के घर आज तो सारा दिन रसोड़े में ही ગયા. રસોડામાં આજ તો આખો દિવસ હો. ખાવાનું પછી ખાવાનું પછી ખાવાનું. ઓલું આખું તેલ હતું ને જે ચકરી વાળું બધું તેલ પતી ગયું એટલું હોય. પીળું છે ને ભજીયા જો પીળા દેખાય છે. પીળા ભજીયા દેખાય. હળદર વાળું હળદર વાળા ભજીયા. ભજીયા મરદર નાખી છે એવું લાગે. દેખાતો જાય. પછી ચલદી તારું ફેવરિટ હું હોય? પાણીપુરી. છેલ્લા દિવસે હું જાઉં ને તેથી એને પાણીપુરી જ હોય એટલે ઈ તમારું ફિક્સ જ હોય પાણીપુરી. કોદીના કોદીના વાળી.
ફોદીનાનું પાણી પીને પાણીપુરી હોય ને એટલે કઈ ખાઈ નહીં, જાય ને ત્યારે બસમાં ઉતરમાં એટલે હું પાણીપુરી ખાઈ જાઉં. અને જો ભજીયા મસ્ત મસ્ત હોય. અને અહીંયા જો ભજીયા બન્યા પેલા પપ્પા તો પણ ફાફડી ખાવા માંડ્યા, નાસ્તો પાપડી હાલવા માંડી. દીદી દે ફાફડી ટેસ્ટ બનાવીને દઈશ ને ચણા લોટ નો વીખો એવો ગાણવો પડે છે. બુડ 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 ને બની ગયા. જો એક ગાણો થઈ ગયો અને દીદીએ ફાફડી કાઢી. અત્યારે કઈ નાસ્તો હોય મમ્મીએ ઉધડી લઈ લીધી. ચાલો હવે ભજીયા બનવા માંડ્યા. બીજો ગાણો હવે નીકળી જાય તો મેં ખાઈ લઈ ભજીયા. અને હવે આપણો વ્લોગ અત્યારે એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.